મહારાણા પ્રતાપ મેવાડના મહાન રાજપૂત યોદ્ધા અને સ્વાભિમાનના પ્રતીક હતા. તેમનો જન્મ ઈસવીસન 1540માં કુંભલગઢ દુર્ગમાં થયો હતો. તેમના પિતા મહારાણા ઉદયસિંહ અને માતા જયવંતાબાઈ હતા. અકબરના સમયમાં મોટાભાગના રાજાઓએ મુઘલ સામ્રાજ્ય સામે માથું ઝુકાવ્યું, પરંતુ મહારાણા પ્રતાપે કદી પણ પરાધીનતા સ્વીકારી નહીં. તેઓ કહેતા, સ્વતંત્રતા કરતાં મોટું કંઈ નથી. ઈસવીસન 1576માં હળદી ઘાટીમાં મહારાણા પ્રતાપ અને મુઘલ સેનાપતિ માનસિંગ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સંખ્યામાં ઓછા હોવા છતાં પ્રતાપે અદ્ભુત શૌર્ય બતાવ્યું. તેમના પ્રખ્યાત ઘોડા ચેતકે આ યુદ્ધમાં અદ્વિતીય બહાદુરી દેખાડી. ગંભીર રીતે ઘાયલ થવા છતાં ચેતકે પોતાના સ્વામીનું જીવન બચાવ્યું અને અંતે વીરગતિ પામી. યુદ્ધ પછી મહારાણા પ્રતાપને જંગલો અને પહાડોમાં કઠિન જીવન જીવવું પડ્યું. ક્યારેક પરિવારને ઘાસની રોટલી ખાવી પડી, પરંતુ તેમ છતાં તેમણે અકબર સામે શરણાગતિ સ્વીકારી નહીં. સમય જતાં મહારાણા પ્રતાપે મેવાડના ઘણા કિલ્લા પાછા મેળવ્યા અને પોતાના રાજ્યને ફરી મજબૂત બનાવ્યું. ઈસવીસન 1597માં તેમનું અવસાન થયું. મહારાણા પ્રતાપ આજે પણ સાહસ, સ્વાભિમાન અને દેશપ્રેમના અમર પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે.